સિદ્ધ આવ્યા, સંગે સોકલડીનું સાલ, તમો વળી સિદ્ધ લાવ્યા. વાત કરંતા વાહને રવાયા, વાલા મારા પ્રીત તમારી જાની, જૂઠડા બોલા જાવને પરા રહો, જૂઠી તમારી છે માની રે, અમો ઘેર સિદ્ધ આવ્યા. નૈના તો અતિ નિદ્રાએ ઘેર્યા, વાલા મારા કાજળ કપાળે લાગ્યા, પીતાંબર પ્રભુ કહારે પાલટ્યા, લક્ષણે લાંછણ લાગ્યા, અમો ઘેર સિદ્ધ આવ્યા. જ્યારે તમારા મનડા રે માને, વાલા મારા તે તને ઘેર જાઓ, નરસૈયા ચા સ્વામી કરુણાનિધિ, મારી સેજમાં સેજ સમાવો રે, અમો ઘેર સિદ્ધ આવ્યા. બલિહારી રે દેહી પામી શું કીધું, કરે કરીને હરિના સંતન પૂજ્યા, મુખે રામનું નામ ના લીધું, મુખે રામનું નામ ના લીધું, દેહી પામી શું કીધું, મારું તારું કરતો હીડ્યો, મન માયા મેવલુદ્યો, જન્મ જરા લગી કપટ ન મૂક્યું, રસનાએ બોલ્યો ના સીધું, દેહી પામી શું કીધું, જ્યાંથી તું આવ્યો તે નવ જાણ્યું, કાજએ કુનવ સીધ્યો, અમૃત કચોલા તાજા કરીને વિષ હલાહલ પીધું, દેહી પામી શું કીધું, જમતાના જોખમ ચિતન આવ્યા, નૈને થયો નર અંધો, નરસૈયા ચા સ્વામીને તે નવ જાણ્યા, હોગટ કીધો ધંધો, દેહી પામી શું કીધું, બલિહારી રે દેહી પામી શું કીધું. મેં જોગી જસ ગાયા બાળા, મેં આનંદ જસ ગાયા રે, तेरे सुत के दर्शन कारण मैं काशी तजी आया रे, मैं जोगी जस गाया बाला, मैं जोगी जस गाया रे, पार ब्रह्म पूर्ण परसोत्तम सकल लोक जाकी माया रे, अलख निरंजन देखन कारण सकल लोक पीर आया रे, जो भावे सो पावो बाबा करो आपुनी दया रे, देव आशीष मेरे बालक को अविचल बाड़े काया रे, नाले हो में पाट पाटंबर, ना तेरी कांचन माया रे, मुख देखो तेरे बालक कोई, यह मेरे मान भाया रे, कर जोर बिनवे नंद रानी, सुन हे जोगी राया रे,
मुख देखन नहीं देहो बाबा, बालक जात डराया रे। जाकी दृष्टि सकल जग ऊपर, सो क्यों जात डराया रे। तीन लोक को मालिक मेरो, तेरे भवन छिपाया रे। बाल कृष्ण को लाई जसोदा, कर अंचल मुख छाया रे। गोद पसार चरण रज बांधी, अति आनंद बढ़ाया रे। निरखी निरखी मुख पंकज लोचन, नयन नीर बहाया रे। सुर परिक्रमा करके शिवने, सिंगी नाद बजाया रे। मैं जोगी जस गाया बाला, मैं जोगी जस गाया रे। राम कहो पंजर के सुआ, राम कहो रे पंजर के सुआ। हज लगी खबर पड़त नहीं आंदा, धंधो करत सकल जग मुआ। राम कहो रे पंजर के सुआ। घड़ी रे सुतारे कटेरो कीनो, हजु लगी साज निश्चल नहीं हुआ। अंत काल रिपुआत मंजारी, हरि चाल्यो जैसे जुआरी जुआ। राम कहो रे पंजर के सुआ। आशा मेट पाँच पनिहारी, खूटत नाही करम जल कुआ। कहे कबीर जेने हरि रस चाख्यो, वाही के मुख अमृत रस चुआ। राम कहो रे पंजर के सुआ। राम कहो रे पंजर के सुआ। राम कहो रे पंजर के सुआ। आरती श्री जगन्नाथ मंगला करी, परसत चरणार बिंदया पदाहरी। धनन धनन गंड बाजे बेन बंसरी, बाजत मृदंग ताल नाद खंजरी। दीपक ज्योत जगमगे श्री कांचनापुरी, नवबाती अगर तेल पावक जरी। इंद्र दमन सिंधु गाजे रोहिणी खड़ी, मारकंड सेत गंगा आनंद भरी। एक नाम तीन लोक 14 भुवन संचराचरी, रोम रोम रंकार काहे सुडरे। गरुड़ खंभ सिंध पर जात राभरी, हीरा मानिक मोती पन्ना ज्योत की जड़ी। रतन सिंहासन आप विराजे बेत की छड़ी, 56 भोग नित लागे होत हरि हरि। सुर नर मुनि द्वारे ठाड़े ब्रह्मा वेद आचरी, धन्य धन्य राधो श्री आज की घड़ी। धन्य धन्य राधो श्री आज की घड़ी। श्री राम मंत्र आरती कीजे, शंकर संकादिक आद यही रंग बीजे। हृदय ताल विमल बोध पंच बाती जारी, तन मन निज पर हरो तो आए वेद वारी। अखंड ज्योत विमल मोद बहे दिन राती, आरती रघुनाथ जी की कीजे पर बाती। कहत कबीर समझ धीर ऐसे लो लाए, चरण टेक रघुनाथ जाके निर्भय पद पाए।
શ્રી રામ મંત્ર આરતી કી જય શંકર સંકાદિક આદયે રંગ બીજ કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી કૃષ્ણજી ના નામ વિના મિથ્યા રે વાણી પ્રભાતે ઉઠીને લીજે કૃષ્ણજી નું નામ કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુલિયું ગામ કૃષ્ણજી માતા રે હમારે કૃષ્ણજી તાર સગાને સહોદર મારે કૃષ્ણજી બ્રાત કૃષ્ણજીએ મામો માર્યો માસી સંહારી પોતાના જાનીને હરિએ મુગતિ આપી કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહાહૂતો પાપી એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી કૃષ્ણજીએ ગુણકાર તારી અહલ્યાઓ ધારી કૃષ્ણજીના નામ ઉપર જાવું બલિહારી દાસ લડા બાણે રે હરિની ભગતિ જાની મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી કૃષ્ણજી કહેતા ઉઠો રે પાણી ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ વાડી તો વૈકુંઠ સરીખી દર્શને દુખડા રે હરિયે અધ્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ ગોકુલ થી વાલો પાટન પ્રગટ્યા પદ્મનાભ કહીએ અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લહીએ વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ અધમ ઓદારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ મોહનના સ્વામીને ભજવો રાખો 28 હૈયે વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ સદ કરે જસોદા માવડી સુતા જાગો દયાળ સેના જાગો મારા નાથજી તમને આવડી શિયાળ જમુનાના તીર રડિયા શબ્દ કોકિલા કરી રહ્યા થયો પ્રાતઃ કાળ મૈડા મૈયારી ઘૂમી રહ્યા છોરું કરે રે કલોલ જમુનાના તીર રડિયા માણા
જશોદા જગાવે માધવને, સુતા જાગો ને તાત. સૂરજ ઉગે ને પંખી સ્વર કરે, ફાટ્યો પોહ પ્રભાત. જમુનાના તીર રળિયામણ, આળસ મરડીને કૃષ્ણ ઉઠિયા. આવ્યા રંગ મહલ, દાતણ આલો જશોદામાં વળી. મારે થાય છે વાત, જમુનાના તીર રળિયામણ. સોના જારી જમુના જલ ભરી, આવેર દાતણ સાર. દાતણ આલુ દીનાનાથને, મુખલું રૂમાલ. જમુનાના તીર રળિયામણ, દાતન કરી કૃષ્ણ ઉઠિયા. દૂધ આલો જશોદા માય, કરમે દોડીને ખભે દામણ. જશોદા દોહાને જાય, જમુનાના તીર રળિયામણ. વાછરડા વાડે ગોવાળીઓ, જશોદા દોહે છે ગાય. સોના વાડકા દૂધે ભર્યા, માહે સાકર સાર. જમુનાના તીર રળિયામણ, સોના રૂપા કેરી કાસડી. ચૌવા ચંદન સાર, ચોટી ગોથું દીનાનાથની. વેન મોટેરી થાય, જમુનાના તીર રળિયામણ. પૂરી તરુમાં સુરની, શિરો સુગંધીદાર. અથાણા મંગાવું વિધ વિધના, ભોજન કરો રે ભગવાન. જમુનાના તીર રળિયામણ. તરત ના તાવ્યા દ્રુત તૈયાર છે, દહીં દૂધ માખણ સાર. કપૂરે ઉતારી હરિની આરતી, આરતી ઉતારે બ્રિજનાર. જમુનાના તીર રળિયામણ, ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા. આચમન આલો મારી માય, સોના જારી જમુના જલ ભરી. આચમન લ્યો ને દયાળ, જમુનાના તીર રળિયામણ. ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા. મુખવાસ આપો નંદજી તાર, લવિંગ સોપારીને એલચી. પાન બીડા બે ચાર, જમુનાના તીર રળિયામણ. માલણ આવી મધુવનથી, લાવી ચોસર હાર. ફૂલ ભરાવું હરિના આંબોડે, મોહી ગોકુળની બ્રિજનાર. જમુનાના તીર રળિયામણ. ચરણે મેલું તારો ચાબકો, ડગલો પહેરો દીનાનાથ. ગજવે ગાલું બદામ પીસતા, શેરડી દાડમ દ્રાક્ષ. જમુનાના તીર રળિયામણ. ચરણે મેલું તારી પાવડી, મોજા પહેરો મહારાજ. હાથમાં આલુ લાલ લાકડી, ગાયો છોડો દીનાનાથ. જમુનાના તીર રળિયામણ. જશોદાએ મહિડા વલોવિયા, આસી ઓદારી રાત. બળભદ્ર વાછરડા બાંધશે, ગાયો છોડો મહારાજ. જમુનાના તીર રળિયામણ.
ગાયો ચારવા હું તો નહીં જાઉં, ઓ જશોદાજી માત. જમુનાના જલ છે બિહામના, સાથે મોકલો સુદામા તાત. જમુનાના તીર રળિયામણા, કદમ ચડીને જંપલાવ્યા, પેઠા સાત પાતાળ. કૃષ્ણએ કાળી નાગનાથી, ત્યારે કોણ હતું પાસ. જમુનાના તીર રળિયામણા, ગાયો ચારવા હું તો નહીં જાઉં, ઓ જશોદાજી માત. કાલિંદ્રીના જલ છે બિહામના, સાથે મોકલો બળભદ્ર ભ્રાત. જમુનાના તીર રળિયામણા, કરથી ગોવર્ધન કરગ્રહ્યો, ત્યારે કોણ હતું સાત. ટચલી આંગળી ઉપર રાખ્યો, ત્યારે કોણ હતું સાત. જમુનાના તીર રળિયામણા, કાલિંદ્રીમાં જંપલાવ્યા, નાથ્યો કાળી નાગ. નાગનાથીને તમે સાચર્યા, તમને શું કરે સાપ. જમુનાના તીર રળિયામણા, ગોકુળ રાખ્યું રે લાંત, ત્યારે કોણ હતું સાત. બ્રહ્મા વાછરડા હરી ગયા, ત્યારે કોણ હતું સાત. જમુનાના તીર રળિયામણા, નવા નિપજાવ્યા તેટલા, કોઈએ ન જાણી વાત. બ્રહ્મા આવીને ચરણે નામ્યા, વાછરડા આલ્યા દીનાનાથ. જમુનાના તીર રળિયામણા, જમુનાને તીરે જઈ ઉભા, મુખ મુરલીની ટેક. વનમાં વગાડે રૂડી વાંસળી, ગોપી સૌ કીધો ઘેર. જમુનાના તીર રળિયામણા, ગાયો ચારીને કૃષ્ણ આવ્યા, ઓ જશોદાજી માત. નંદજીને આપો વદામની, આવ્યા હળદર ભ્રાત. જમુનાના તીર રળિયામણા, ગોકુળ લીલા જે કોઈ સાંભળે, ગાય નર ને નાથ. ભવસાગર ફેરો ટળે, ગાય માધવદાસ. જમુનાના તીર રળિયામણા, જીવનજી મહારાજ માગો શરણું તમારું. શરણું તમારું રામ, શરણું તમારું. જીવનજી મહારાજ માગો શરણું તમારું. કૃષ્ણ દાસને ભક્તિ આપી, સર્વે ભક્તોની કષ્ટી કાપી. બોજા ગુજરનો ઉદ્ધાર કીધો, કેશવદાસને શરણે લીધો. ગુરુ સંગાતે યાત્રા મીસે, મારવાડને ઉગાર્યો. કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને, કાંઠો સુરત તાર્યો. પદ્મનાભ જ્ઞાનીજી દાદા, સુખદેવજી ગોપાળા. જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ. રામ કબીરની દ્રઢ નૌકામાં જીવનજી બેસાડે. કૃપા કરીને કબીર કૃપાળુ, ભવસાગર ઉતારે. જીવનજીના બાલ ગોપાળો, રામ કબીર ઉચ્ચારો.
ભવસાગરથી તરવાનો આ સુંદર છે બહુ આરો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતિને ધારો. અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો. નિશંક હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળ. મુજ પાપીને શરણે લેજો એવા દીન દયાળુ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલ ઉગારે. જીવન જી મહારાજ માગુ શરણું તમારું. જીવન શ્યામને દ્વારિકાદાસ, રાઘવ વસંતને નરસિંહ રામ. ભગવાન રઘુનાથને શ્રી જગન્નાથ, જગદીશ ચંદ્ર તે સુત યદુનાથ. જગદીશ ચંદ્ર તનય પ્રેમ જીવનદાસ, પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ. એ છે જીવન જીનો પરિવાર, ગુરુ પરંપરાનો એ વિસ્તાર. ગુરુ પરંપરા જે જન ગાય, તે જનનું જીવન પાવન થાય. ગુરુ પરંપરા જે નિત્ય ગાય, ઈષ્ટ કૃપા તે જન પર થાય. અહર્નિશ સ્મરણ જે જન કરે, પ્રેમ ભક્તિથી તે જન તારે. જીવન જી મહારાજ માગું શરણું તમારું. મારું. શરણું તમારું રામા, શરણું તમારું. જીવન જી મહારાજ માગું શરણું તમારું. આનંદ આરતી હરખ પારા, હરિજન આए मेरे प्राण आधारा. संतो दर्शन मेरे तृण ताप निवारे. जन्म मरण भव सागर तारे. साक पाक मलि भोजन पावो, संत संगत मलि हरि गुण गावो. घेर घेर मंगल होत बधाई, जन जीवन ता बल बल जाए. आनंद आरती हरख पारा, हरिजन आए मेरे प्राण आधार. स्वामी कृपा करो अति घड़ी, स्वामी रे मारा स्वामी कृपा करो अति घड़ी. भाजो कुविचार अचल भक्ति देता है. जे छे मुक्ति भंडार, पाए लागी करू विनंती. स्वामी कृपा करो अति घनी, स्वामी रे मारा स्वामी कृपा करो अति घनी. बाजो कुविचार अचल भक्ति देता है. जे छे मुक्ति भंडार, पाए लागी करू विनंती. चौदिस बांधो जीवना, देव रघुपति की आन. वाट घाट रक्षा करे, छोड़ावो चारे खान. जीवन जी छोड़ावो चारे खान. बोलो सदगुरु जीवन जी महाराज ने. राम कबीर नामदेव कबीर ने. राम कबीर सर्वे भक्तो संतो ने प्रभात ना. राम कबीर. રામ કબીર સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારના રામ કબીર. જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને
સાદર સપ્રેમ રામ કબીર. હરખ ભાવન નું સંત સંગત નો સંવાદ ચાલે છે. ઉદા ભક્તો ને માટે જગદીશ મહારાજ કહેતા કે તે તો બધા સિંહના બાળ છે. એક મુક્તોની ફોજ, મુક્તોની આખી સેના જીવનજી મહારાજે ઊભી કરી અને એના જે લડવૈયાઓ છે, જે આનંદ માને છે, એમને સિંહના બાળ તરીકે ઓળખાવ્યા. અને સિંહના બાળ તરીકે ઓળખાવ્યાનું કારણ કે સિંહ જંગલનો રાજા છે અને એની એક જ ગર્જનાથી નાના મોટા બધા પ્રાણીઓ શાંત થઈ જાય છે કે છુપાઈ જાય છે. સિંહ એકલો હોય તો પણ તેની ઉપર કોઈ પણ પ્રકારનો હુમલો કરવાનો વિચાર કોઈ પણ જાનવરોનું ટોળું કરતું નથી હોતું. એનું કારણ છે કે સિંહ મજબૂત છે, શારીરિક રીતે મજબૂત છે, એની માનસિકતા પણ મજબૂત છે કે હું કોઈ પણ આવશે એની સામે લડી શકીશ. જીવનજી મહારાજે પોતાના નિજજનોને સાથે લીધા અને તૈયાર કર્યા. એ તૈયાર થયા અને જે વિચારસરણી એમને પકડી એ વિચારસરણી એમને મુક્તતા આપી, નિર્ભયતા આપી. આપણા જે પૂર્વજો હતા એ પૂર્વજોની પાસે અત્યારે જે આપણી પાસે છે એમાંનું કશું જ ન હતું. આપણી પાસે જે સુંદર મોટા આલિશાન મકાનો છે, જે સગવડો છે મકાનની અંદર, જે પ્રકારના વાહનો આપણી પાસે અત્યારે છે, જે પ્રકારના કમ્પ્યુટર અને ટેકનોલોજી આપણી પાસે છે, એમાંનું કોઈ પણ વસ્તુ એમની પાસે ન હતી. અરે આપણે જે ન્યૂઝપેપર, જે પેપરની વાત કરીએ છીએ, પેપર પણ નહોતા એ વખતે. હું 400 વર્ષ પહેલાની વાત કરું. કદાચ કાગળો થોડા ઘણા હતા પણ એ વખતે પેલી કિત્તા પેનથી લખવામાં આવતું હતું. કેટલું લખવાનું અઘરું હતું એ આપણે હસ્તલિખિત સમાગમ લખવાનો કેટલો અઘરો છે જોયું છે. પુણ્યા જઈએ અને પ્રેમચંદ મહારાજ આપણી પાસે પેલી એ પેન લે અને એ પેનથી ફક્ત નામ લખાવડાવે છે કે રામકબીર આપણે લખીએ છીએ તો પણ લખવાનું કેટલું અઘરું પડે છે. એવા વખતે આપણા પૂર્વજો હરિદાસ નડિયાદા અને એમની સાથે જે પણ સહયોગમાં રહ્યા હશે તે દરેક કેટલા ભાવથી કેટલો સમય કાઢીને આ વસ્તુઓ લખી હશે. અને એ લખી કેમ? તો કે એમના જીવનમાં બધા વિચારો સંપૂર્ણ રીતે દ્રઢ થઈ ગયેલા. કે સાચા સિંહના બાળ અને સાચા સિંહના બાળની સમજમાં જે આવ્યું એને કોઈ હલાવી ન શકે. આપણા પૂર્વજોનો જે ભાવ હતો, એમની જે પ્રેમ ભક્તિ હતી, એના લીધે જ આપણને ઉદા સબસે જુદા એ ઉક્તિ મળેલી છે. અત્યારે આપણને સર્વેને કોઈ જો તો એમ જ કે ઉદા સબકે જૈસા. ઉદા સબસે જુદા ન બોલે, ઉદા સબકે જૈસા. એનું કારણ છે કે આપણું વર્તન આપણે લીસું લસટ કરી નાખ્યું. સહેજ પણ તિખારો આપણી અંદર રહેવો જોઈએ તે રહેવા પામ્યો નહીં. અને ધીમે કરતા એક ઉદાર મતવાદી વિચારધારાને આપણે માનનારા છે એમ કહીને દરેક વસ્તુ તે પછી સારી હોય કે ખોટી હોય, સાચી હોય કે ન હોય, એનું કોઈ પણ પ્રકારનું વિશ્લેષણ કર્યા વગર એનો આંધળાપણે સ્વીકાર કરી લીધો. એક કર્યું એટલે બીજાએ કર્યું, જેને આપણે ઘેટાવાદ કહીએ છીએ. કે એક ઘેટું ચાલે એની પાછળ બીજું ઘેટું ચાલે અને એમ કરતા હજારો ઘેટા એક સાથે એક લાઈનમાં ચાલ્યા જ કરે. જીવનજી મહારાજે આપણને સૌને ઘેટા નહીં સિંહ બનાવ્યા છે એવું જગદીશ મહારાજ કહેતા. આપણી અંદર જે સિંહત્વ છે એ સિંહત્વ ઊભું કરવાનો એમને પ્રયત્ન કરેલો છે સંતે. અને સંતનો જે પ્રયત્ન છે એટલા ઊંચા પ્રકારનો પ્રયત્ન છે કે એમને દરેકના માટે લાગે છે, દરેક ઉદા ભક્ત માટે લાગે છે. જ્યારે દલ ભીતર દેદાર ની સાખીને પણ આપણે વાંચીએ કે પુસ્તકનું પણ વાંચીએ તો આપણને ખબર પડશે કે જગદીશ મહારાજ હંમેશા કહેતા કે દલ ભીતર મારા હૃદયની અંદર જુઓ. મારો બહારનો ફોટો તમે ન જશો, મારા હૃદયમાં શું છે.
અને એક નહીં, એમને ઘણી વખત આપણા સમાજની વચ્ચે આવીને, આપણા ઘરમાં આવીને પણ એમને એ જ કહ્યું છે કે મને થાય છે ચિંતા ફક્ત ને ફક્ત ઉદા ભક્તોની, ફક્ત ને ફક્ત ઉદા ભક્ત સમાજની. એ ચિંતા કરનાર સંત વિભૂતિ એમની સાથે કાંતાબા ફરે અને આપણને પ્રેમથી જગાડ્યા કરે, અને પ્રેમથી જગાડીને આપણને સીધી સરળ વાતો કરે. અને ઘણી વખત આપણને જે સીધી સરળ સહજ વાતો સામાન્ય લાગે, આજે ખબર પડે છે ઘણા સમયના મનન ચિંતન પછી કે જે સામાન્ય લગતી વાત છે, જે આપણને સામાન્ય દેખાય છે, જે સહજ દેખાય છે, સહેલું દેખાય છે, એ આપણને વાસ્તવિક નથી દેખાતું. આપણને એવું લાગે છે કે ભગવાન તો દૂર છે, કંઈક દૂર રહેતો હોવો જોઈએ. ભગવાન તો કોઈ બીજો છે, પરમાત્મા કોઈ બીજો છે. એ મંદિરમાં ભલો, એ તીર્થોમાં ભલો, એ કર્મકાંડમાં ભલો, અને એની પાસેથી આપણે ફક્ત ને ફક્ત ફળ જ માગવાનું, બીકોઝ હી ઇઝ અ ગીવર. એક ભ્રામક માન્યતા આપણી અંદર પેસી. યસ, હી ઇઝ અ ગેવર, બટ વી આર નોટ બેગર્સ. એના થકી જ આપણને બધું મળે છે, પણ આપણે ભિખારી નથી. એનું કારણ છે કે ભગવાને આપણી ઉપર પ્રેમ કર્યો છે, આપણે ભગવાન ઉપર પ્રેમ કર્યો છે. એક બાપ એક બેટાને આપે અને એક બાપ એના નોકરને આપે, એમાં આબ જમીનનો ફેર છે. બાપનો અને બેટાનો પ્રેમનો સંબંધ છે, બાપનો અને નોકરનો કામનો સંબંધ છે. આપણે જે કર્મકાંડ રૂપી જે ભક્તિ કરવા જઈએ છીએ, એની અંદર એ બાપનો અને નોકરનો સંબંધ ઉભો થઈ જાય છે. જઈને એક ભીખ માંગવા ઉભા થઈ ગયા હોય એટલા માટે આપણે કોઈક પ્રકારની સત્યનારાયણની કથા કરાવી દઈએ, કે કોઈક પ્રકારનો યજ્ઞ કરાવીને, કે કોઈક પ્રકારની પૂજા કરાવી દઈએ, પિતૃઓના તર્પણ કરાવી દઈએ. આ દરેક વસ્તુની પાછળ કંઈક ને કંઈક ફળની આશા. તર્પણની પાછળ પણ ઇટ ઇઝ અ ગિલ્ટ ફેલ. જ્યારે પિતા જીવતા હોય, માતા જીવતી હોય, તે વખતે એમના માટે કંઈ ન કર્યું હોય, અને પાછળથી પેલો પંડિત આવીને કહે છે તો અવગતે ગયા છે, તો અહીં ગયા છે, કંઈક કરવું પડશે. અરે જેને તમારામાં, તમે કદાચ એમના માટે કર્યું કે ન કર્યું, પણ એમને તો તમારા માટે પ્રેમ હતો જ, અને એમને જે તમારા માટે પ્રેમ હતો એ અવગતે કેવી રીતે જાય, એ કેવી રીતે તમને હેરાન કરે? એનું સાચું તર્પણ શું? એનું સાચું તર્પણ એક જ છે સંતો, કે એમને ચાલેલા રસ્તા ઉપર આપણે ચાલીને બતાવીએ. એમનામાં જે સારા ગુણો થાય, ગુણોનો સ્વીકાર કરીએ અને ગુણોને આપણી અંદર વિકસિત કરીએ. એ સાચું તર્પણ છે, નહીં કે પેલું કર્મકાંડી તર્પણ. એટલે તો જીવનજી મહારાજે 12મું 13મું દરેક વસ્તુ કાઢી નાખી અને ફક્ત ને ફક્ત પ્રેમ ભક્તિના કીર્તન આપણને આપ્યા. હરખ ભાવન આખું જે કીર્તન છે, એ હરખ ભાવનના કીર્તનનો હાર્દ જ આ છે કે દરેક વસ્તુ તમે સહજતાથી કરો અને સમજણથી કરો. હરખ ભાવન કીર્તનમાં 46મી લીટીમાં આપણને બધાને ખબર છે હેત કૃપા નામનો શબ્દ આવે છે, અને જે હેત કૃપા નામનો શબ્દ આવે છે, એ જ હેત કૃપા નામ આપણે એક જુગલ જોડીને આપ્યું, જગદીશ મહારાજ અને કાંતાબાને. અને એ લીટીનો કેટલો સુંદર અર્થ છે. ઈચ્છાએ રમ્યો રે અજાને અને ના કરી તારી સેવ. મને ખબર ન હતી, હું તો ગમે ત્યાં ભટક્યો, કર્મકાંડ પણ કર્યા, 50 જાતની ભક્તિ કરી, મને ખબર ન હતી. આ સાચી વિનંતી છે. સાચા પશ્ચાતાપના આંસુ હોય, સાચી સમજણના આંસુ હોય, સાચા વિચારના આંસુ હોય, ત્યારે આ ભોગવી શકાય. અધ્યારુજી આ કહ્યું છે, એ બ્રાહ્મણ હતા, કર્મકાંડ પણ એમને કરેલો હતો, અભ્યાસ પણ ખૂબ કરેલો હતો. એ આ લખે છે, ઈચ્છાએ રમ્યો રે અજાનવે અને ના કરી તારી સેવ. તારી સાચી સેવા મેં નથી કરી, તને મેં સાચા સ્વરૂપે ઓળખી નથી શક્યા. હેત કૃપા કરો પ્રાણીને, પણ તું અમારી પર હેત અને કૃપા એટલે કે તું મારી પર પ્રેમ કર. તું મને તારો પોતાનો જાણ, અને મને તારો પોતાનો જાણીને મારી પર કૃપા કર. તું છે દેવનો દેવ, સૌથી મોટો દેવ તે તું છે. અને આ વાત કરીને અધ્યારુજી આપણને એક સુંદર રસ્તો બતાવે છે કે તમે અમારી પર કૃપા કરો,
અમારી પર હેત કરો, અમારી ઉપર પ્રેમ કરો, અને હું એવી પ્રેમ ભક્તિ કરીશ મારા હૃદયથી, મારા ભાવથી, કે એ ભક્તિનો અવાજ આખે બ્રહ્માંડમાં જશે. એટલા સુંદર ભાવથી આ હેત કૃપા શબ્દ આ હરખ ભાવનમાં વપરાયો છે. ઘણી વખત ઘણા ભક્તો ભૂલથી હરખ ભુવન બોલે છે અને શોક ભુવન બોલે છે. ખોટું છે. ભુવન એટલે રહેવાનું એક સ્થળ, ભગવાનને રહેવાનું સ્થળ, અને એ ભુવન રહેવાનું સ્થળ નથી. આની અંદર તો આપણા મનનો ભાવ છે, હરખ ભાવન. જીવનજી મહારાજે પણ આનંદ આરતી હરખ અપારા, એ હરખ ભાવ છે ને, એ એમને આનંદની અંદર જોયો. આનંદ એટલે કે સુખ દુઃખથી પર, સુખ અને દુઃખ બંનેથી ઉપર જે વસ્તુ હોય તેને આનંદ કહ્યો. અને એ જે આનંદ છે એ આનંદની આપણને વાત કરવામાં આવી. હરખ ભાવનનું જે પદ છે, જે કીર્તન છે, એ હરખ ભાવનનું કીર્તન આપણને ઘણો બધો સંદેશો આપી જાય છે. કે આપણને હરખ છે એટલા માટે હરખ છે કે આપણે સંતોની સાથે સંકળાયેલા છે, સંત સંગત કરીએ છે. અને જ્યારે સંતની સાથે મળતો હોય, સંતની સંગત કરતો હોય, તે વખતે પ્રેમના વાદળ છવાઈ જતા હોય છે. અને જે પ્રેમના વાદળ છવાય અને એમાંથી જે વરસે, ત્યાં પ્રેમ ભક્તિ છે સંતો. અને એટલા માટે જીવનજી મહારાજે આપણને સંત સંગત કરવા માટે કીધેલું છે. વેશધારી સંતોની વાત અહીંયા હું નથી કરતો. જેમને કોટા આપી દીધેલો છે એ સંતોની વાતો અહીંયા નથી કરતો. જે સહજ સંત છે, જે સહજ રીતે પોતાનું કાર્ય કરતા કરતા સંતની સંગતમાં રહે છે, પછી એને પેન્ટ બુશર્ટ પહેરેલું હોય કે પછી એને ધોતિયો જબ્બો પણ પહેરેલો હોય, પણ એક વિશિષ્ટ પ્રકારની વેશભૂષા એને પહેરેલી નથી હોતી, કારણ કે એને વિશિષ્ટ દેખાવાની જરૂર નથી. એ પ્રસિદ્ધિથી પર છે અને પ્રસિદ્ધિમાં આવવું નથી. એનું જે હૃદય કમલ છે એ વિકસેલું છે, એ ખીલેલું છે. અને એ હૃદય કમલ જે વિકસેલું છે, ખીલેલું છે, એ હૃદય કમલ હંમેશ ને હંમેશ દરેકે દરેકની અંદર એ સૃષ્ટિકર્તાને જોતો હોય છે. આજે સવારે આપણે એક સુંદર કીર્તન નું શ્રવણ કર્યું હતું. સાધો સહજ સમાધિ ભલી, કબીરજીનું આ કીર્તન. અને એની અંદર કબીર કહે છે, સાધો સહજ સમાધિ ભલી. સહજ કે જેના માટે તમારે બહુ પ્રયત્ન ન કરવો પડે તે. અને આપણે એવું કહીએ કે પ્રયત્ન ના કરતા ભગવાન મળે ખરો? ના મળે. એટલે પ્રયત્ન તો કરવો જ પડે. અને એના માટે અમારે એજન્ટો તો જોઈએ જ. અને એજન્ટ એટલે પછી બ્રાહ્મણ આવે ને પંડિત આવે અને એ કંઈક કરીને જાય અને આપણને કહે કે હા, ચોક્કસ જ મેં પ્રભુને પામી લીધા. એ ખોટું આશ્વાસન આપણને મળતું જાય છે. તીર્થ સ્થાનોમાં લોકો ભટકે છે, પણ એ તીર્થ સ્થાનમાં કદાચ કોક વખત કોક સંતનો વાસ થયેલો હોઈ શકે. અત્યારે આપણે કાશીમાં જઈએ તો કાશી તીર્થ સ્થાન છે, પણ એ જગ્યા ઉપર સંત કબીર થયેલા છે. સંત કબીરે ભૂમિ ઉપર વિચરેલા છે. અને સંત કબીર આખા ભારતમાં પણ એમને ભ્રમણ કરેલું છે. જીવનજી મહારાજ પણ ભ્રમણ કરેલું છે. તો સંત કબીરના પગલા ગુજરાતમાં પણ પડેલા છે. કહેવાય છે કે 5-5 વખત કબીર ગુજરાતમાં આવેલા છે. શુકલ તીર્થ, પાટણ, કબીરવડ, ઘણી બધી જગ્યાઓ છે કે જ્યાં કબીર પહોંચ્યા છે, તેનો ઇતિહાસ છે. અને જે સંતોને મળ્યા છે, સંતોની પણ વાત આપણને બધાને ખબર છે. એટલે જ્યારે પણ આ સંતો ભેગા થાય છે તે વખતે જે પ્રેમનું વાદળ છવાય અને જે પ્રેમ ભક્તિની વર્ષા થાય ને મનુષ્યનું જીવન બદલાઈ જાય. ચતુર્સિંહનું જીવન બદલાઈ ગયું અને કબીરે એમને જ્ઞાનીજી કીધા. બીજા કઈક એવા મહંત હતા અને મહંત વૈષ્ણવ ભક્ત હતા, એમની પાસે સુરતમાં ગયા અને જે સગુણ ભક્ત હતા એ સગુણ ભક્ત ને ત્યાં કબીર રહ્યા. અને કબીર બીજે દિવસે ત્યાંથી નીકળ્યા ત્યારે એમને નામ આપ્યું નિર્વાણ. તો નિર્વાણ સાહેબ તરીકે પણ ઓળખાયા. અને એમને કબીરને નિગુણ અને સગુણ બંનેથી પર જોયા. જ્ઞાનીજીએ પણ કબીરની અંદર રામ જોયો. જે
કબીરને મળ્યા એ દરેક ને કબીરની અંદર જ પરબ્રહ્મના દર્શન થવાના શરૂ થયા. કોઈ અંધશ્રદ્ધા નથી આની અંદર. એનું કારણ છે કે કબીરનો જે ગુરુ હતો એ વિવેક હતો. કબીરે કોઈ પણ વખત ગુરુ વંદના નથી કરી. ભલે આપણે માનતા હોય કે રામાનંદ એમના ગુરુ હતા, અને પેલી સ્ટોરી પણ આપણે જે કહીએ છીએ કે ભાઈ કબીર ત્યાં એમને ગુરુ બનાવવા માટે એક ઘાટ ઉપર સૂઈ ગયા અને પછીથી જે થયું અને એમાં રામ રામ શબ્દ મળી ગયો, બધી ઉપજાવી કાઢેલી વાતો. કબીર જેવો જ્ઞાની, કબીર જેવો ચતુર, કબીર જેવો એક મનુષ્ય કે જે પામી ગયેલો હતો, જેનું દરેક વસ્તુ ખુલી ગયેલી હતી, એના માટેની જાતની અને ભાતની વાતો ઊભી થયેલી છે. એમાંની જે એક આ કબીર અને રામાનંદ વચ્ચેનો એક સંવાદ છે, એ એક જગ્યા પર બીજકમાં છે. અને એ જે સંવાદ છે, એ સંવાદ બહુ ચોખ્ખો અને ખુલ્લો છે કે કબીર અને રામાનંદ વચ્ચે સંવાદ થતો હતો. અને કબીરે રામાનંદને ચોખ્ખા શબ્દોમાં કીધેલું હતું કે તમારો રામ છે દશરથી રામ છે, જ્યારે મારો જે રામ છે એ સ્વસ્વરૂપ રામ છે, મારી સાથે હંમેશા ને હંમેશા છે તે છે. તમારો જે રામ છે તે મનુષ્ય રામ છે, જ્યારે મારો રામ છે તે અંતર્યામી રામ છે. બંનેના રામ જુદા હતા. રામ નામ એક હતું, પણ બંનેના રામ જુદા હતા. અને જે રામને કબીરે ઓળખ્યા, સહજતાથી ઓળખ્યા, એમાંથી આ સુંદર કીર્તન આવ્યું, સાધો સહજ સમાધિ ભલી. અને કહે છે કે જે વખતથી મને આ સમજ પડી છે, ગુરુ કૃપા છે ભાઈ, ગુરુ એમનો વિવેક. એટલે જ્યારે મેં વિવેકથી વિચાર્યું, અને વિવેકથી વિચાર્યું તે વખતે એમને ખબર પડી કે જે સહજ સ્વરૂપ છે, મારું જે સ્વસ્વરૂપ છે, તે જ રામ છે. તે દિવસથી એમની સહજ સમાધિ વધવા માંડી, આગળ ને આગળ વધવા માંડી. આપણને બધાને ખબર છે, આપણામાંથી કદાચ કેટલાય લોકોએ મેડિટેશનના કોર્સ પણ કર્યા હશે, અને મેડિટેશનના કોર્સ કર્યા હશે, સમાધિના કોર્સ કર્યા હશે, તો એમને ખબર છે કે ઘણી બધી જાતની સમાધિ હોય છે. અને ઘણી બધી જાતની સમાધિની અંદર કોક કહે છે કે તમારી દ્રષ્ટિ કોક વસ્તુ ઉપર ફિક્સ કરો અને ત્યાં જોયા કરો, અને ધીમે ધીમે કરતા તમે અંદર જતા રહેશો. કોક કહે છે આંખો બંધ કરી દો, નાક બંધ કરી દો, શ્વાસ બંધ કરો, કાન બંધ કરો. કોક કહે છે કે એક સરસ પ્રકારનું કંઈક સંગીત તમે સાંભળ્યા કરો, એક કોઈક વિચારમાં જતા રહો. જુદી પ્રકારની સમાધિ પૈસા લઈને શીખવાડવામાં આવે છે, એના કોર્સિસ છે. કબીરને આ મંજૂર ન હતું, જીવનજી મહારાજને આ મંજૂર ન હતું. એમણે કહ્યું સહજ સમાધિ ભલી. એમણે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે હું બેઠો ડોલું ને, જે આપણે ડોલતા હોય છે, શ્રવણ કીર્તન કરતા હોઈએ, સુંદર કીર્તન ગવાતું હોય, રામ કહો પંજર કે શોભા ગવાતું હોય, અને આપણે બેઠા ડોલતા હોય, સાત કરે જશોદા માવડી અને વૃંદાવનને યાદ કરીને આપણે ડોલતા હોય, તો કબીર કહે છે કે હું જે ડોલું છું ને, એ જ મારી પરકમમાં. મારે પરકમમાં કરવાની કોઈ જરૂર નથી. મંદિરમાં જઈને પેલા જે ફેરા ફરવાના, એની મારે કોઈ જરૂર નથી. એ પરકમમાં કરવાની મારે જરૂર નથી. નદીની પરકમમાં કરવાની મારે જરૂર નથી. તીર્થ સ્થાનની પરકમમાં કરવાની મારે જરૂર નથી. હું તો એક સુંદર ભાવમાં રહું, સહજ ભાવમાં રહું, અને સહજ ભાવમાં રહીને હું ડોલું ને, એ મારે મન પરકમમાં છે. આવા કબીર ક્રાંતિકારી. અને હું જે કરું તે સેવા. અત્યારે આપણે સેવાનો અર્થ શું થયો? તો કે સેવાનો અર્થ એક જ કે ભાઈ મંદિરમાં જઈએ, દીવો કરીએ, એની પૂજા કરીએ, આરતી ઉતારીએ, એ સેવા. અરે હું જે કરું તે સેવા. હમણાં આપણે સર્વે બેઠા છે, આપ સર્વે શ્રવણ કરી રહ્યા છો, અને હું અહીંયાથી બોલી રહ્યો છું. આપણે દરેક જન સેવા કરી રહ્યા છે. કબીરે સરસ શબ્દ આપી દીધો, હું જે કરું તે સેવા. જે ગૃહિણી છે તે ઘરમાં આખા ઘર માટે ખૂબ ભાવ પ્રેમથી ભોજન બનાવતી હોય, તે સેવા છે. આપણે કહીએ કે તો ઘર માટે બનાવ્યું છે, નવાઈ શું, એ થોડું મંદિર માટે બનાવ્યું છે. મંદિર માટે કરીએ તે જ સેવા, અને આપણે પોતાના માટે, પોતાના કુટુંબીજનો માટે, પ્રેમીજનો માટે કરીએ તે સેવા નહીં. એ વ્યાખ્યા કોને આપી? કબીરે સુંદર શબ્દોમાં કહી દીધું, હું જે કરું તે
તે સેવા. કબીર કહે છે, હું આંખ બંધ નહીં કરું, હું મોઢું બંધ નહીં કરું, હું કાન બંધ નહીં કરું. આપણને ગાંધીજીના પેલા 3 માકડા યાદ આવી જાય. એ 3 માકડા, એક આંખ બંધ કરે, બીજું કાન બંધ કરે, ત્રીજું મોઢું બંધ કરે. એનો અર્થ અને હેતુ સારો છે કે હું બુરું નહીં બોલું, બુરું જોઉં નહીં અને બુરું સાંભળું નહીં. એ આપણને કહેવામાં આવેલું છે. પણ કબીર એનાથી ઉલટું કે છે કે હું તો બધું ખુલ્લું રાખીશ. હું આંખ ખુલ્લી રાખીશ, કાન ખુલ્લા રાખીશ અને મોઢું પણ ખુલ્લું રાખીશ. હું આંખ ખુલ્લી રાખીશ એનું કારણ કે હું જે સૃષ્ટિ કરતા છે, એને જે બનાવેલી દરેકે દરેક વસ્તુ છે, એની અંદર મને પરમાત્માના દર્શન થાય છે અને એટલા માટે હું આંખ ખુલ્લી રાખીશ. એનો અર્થ એક જ થયો કે એમને જોવાની દ્રષ્ટિ બદલી કાઢી. આંખ બંધ નહીં કરી, એમને જોવાની દ્રષ્ટિ બદલી કાઢી. હું કાન ખુલ્લા રાખીશ, હું શ્રવણ કરીશ. મારે સારી સારી વસ્તુનું શ્રવણ કરવું છે, સાંભળવું છે અને એની સાથે સાથે હું બોલીશ પણ ખરો, સંગત કરીશ, સંવાદ કરીશ. કબીરે ખૂબ સંવાદો કર્યા છે. એમના પરિભ્રમણ દરમિયાન એમણે આ કાર્ય કરેલું છે. ગુજરાતમાં પણ જ્યારે આવ્યા ત્યારે એમને વૈષ્ણવ અને આ સાકુટો અને તાંત્રિકો અને માંત્રિકો એ બધાની એક મોટી ધર્મસભા ગિરનારમાં યોજેલી અને બધાને ઐક્ય બતાવેલું. દરેકે દરેક જણ, શૈવો, વૈષ્ણવો, તાંત્રિકો, દરેક પોતપોતાના પંથવાળા જુદી જુદી દિશામાં ખેંચતા હતા. તો એ બધાને ભેગા કરીને કબીરે ઐક્ય બતાડ્યું, એકાત્મતા બતાડી. તમે બધા જ એક છો. એમના પોતાના સ્વરૂપની ઓળખ આપી આ સહજ સમાધિ સાથે કે સહજ રીતે જીવો અને સહજતાથી કરી શકાય. કબીર કહે છે, હું જે કહું તે નામ છે, હું જે બોલું તે જ નામ. એવું કઈ જરૂર નથી કે માળા લઈને માળાના મનકા ગણીને જ ભગવાનનું નામ લેવાય. કઈ જરૂર નથી. કે એવી જરૂર નથી કે હાથથી નામ લખ્યા જ કરવું પડે. ના, કબીરે કહ્યું કે હું જે કહું ને, હું જે બોલું છું તે જ એનું નામ. સહજતાથી જે વસ્તુ થઈ શકે, વગર પ્રયત્ન અનાયાસ થઈ શકે, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ઇટ હેઝ બીકમ માય સેકન્ડ નેચર. કોઈ યુધિષ્ઠિરને એમ કે તમને સત્ય બોલવાનું અઘરું નથી પડતું, તો યુધિષ્ઠિર એમ જ કીધેલું કે મને અસત્ય શું છે ખબર જ નથી. એનો મતલબ કે સત્ય બોલવું એ એનો સહજ સ્વભાવ છે. અને એવું જ આ કંઈક છે કે સાધો સહજ સમાધિ ભલી. જે સંત છે, જે સંત પ્રકૃતિનો મનુષ્ય છે, એની અંદર પ્રેમ ભક્તિ રહેવાની અને રહેવાની જ. એ સહજતાથી ભક્તિ કરે જ જવાનો. એને કોઈ પણ પ્રકારનો આગવો પ્રયત્ન નથી કરવો પડતો કે એને કોઈ પણ પ્રકારનું કોઈ પણ જાતના અવલંબની જરૂર નથી પડતી હતી કે એની સામે કંઈક ફોટો જોઈએ કે મૂર્તિ જોઈએ કે પુસ્તક જોઈએ કે કંઈક જોઈએ. એ તો જ્યાં બેઠો ત્યાં સાધો સહજ સમાધિ ભલી. જ્યાં બેસી ગયો ત્યાં એ તલ્લીન થઈ જાય પરમાત્માની અંદર અને પોતાનું આત્મકલ્યાણ એમાં ને એમાં જ એ નિરખવા માંડે. એટલે જે ઉઠતા બેસતા કદી એને ન ભૂલે એ સ્મરણની વાત અહીં કરવામાં આવેલી છે. અને આવું જ કંઈક આપણને કબીર કહીને જાય છે, સાધો સહજ સમાધિ ભલી. જે હરખ ભાવન છે, હરખ ભાવનની અંદર અધ્યયજીનો ભાવ પણ આ જ પ્રકારનો છે. અધ્યયજી પદ્મનાભના શિષ્ય હતા. પદ્મનાભ અને કબીર બંનેની મુલાકાત થયેલી છે. અને જ્યારે પદ્મનાભ પાસેથી અધ્યયજીને સાચું સમજણ પડી તે વખતે અધ્યયજી પણ આ સહજ સમાધિની અંદર જ ગયા. સહજ રીતે એમને લખી નાખ્યું. એમને હેત અને કૃપાની માગણી કરી અને એમને વિનંતી કરી કે મારે તો હવે તારી સાચી પ્રેમ ભક્તિ જ કરવી છે, કારણ કે એની અંદર જ હરખ છે, એની જ અંદર મારો સાચો ભાવ સમાયેલો છે. અને જે સાચો ભાવ સમાયો છે એ સાચો ભાવ એમને કાઢ્યો અને એ કીર્તનનું નામ થઈ ગયું હરખ ભાવન. હરખ ભાવનની અંદર ગર્ભિત રીતે છુપાયેલું છે કે કોઈ પણ પ્રકારના ભ્રમનાઓમાં આપણે અટવાવાની કોઈ જરૂર નથી. હરખ બિલ્ટ ઇન આપણી અંદર સમાયેલો છે, આપણી પોતાની અંદર એ બેઠેલો છે અને એ પોતાની અંદર બેઠેલા હરખને ઓળખવાનો છે કે મને હરખ ક્યારે થાય છે. જ્યારે નિર્ભેળ પ્રેમ આપનારા સંતો મને મળે ત્યારે હરખ થાય છે.
હું જ્યારે રામ કબીર શબ્દ બોલું છું, બીજા કોકને રામ કબીર કહીને ભેટું છું, તે વખતે મને હરખ થાય છે. હું જ્યારે સંત સંગત કરતો હોઉં છું, સંતની વાતો કરતો છું, ત્યારે મને હરખ થાય છે. એ જે હરખ થાય છે, એ જે ભાવ આવે છે, એ નૈસર્ગિક ભાવ છે, એ સહજ ભાવ છે. પ્રેમજીવન મહારાજ વચ્ચે આપણી વચ્ચે આવ્યા તે વખત એને કહેતા હતા, જ્યારે મેં વાત કરી કે સવારે 4 વાગ્યાના ઉઠીને આપણી વચ્ચે આવી ગયા, તે વખતે એ બોલ્યા કે હું તો આવ્યો છું મારો પોતાનો લય જાળવવા માટે, મારા પોતાના આનંદ માટે હું આવું છું. સંતો આ સંત સાચો એ આવે છે, આપણને એવું લાગે કે આપણા માટે આવે છે, આપણી કાળજી કરવા માટે આવતા હોય છે. ચોક્કસ આપણો એવો ભાવ હોવો જ જોઈએ, કારણ કે આપણે નગુના નથી કે નગુરા પણ નથી, આપણે ગુરુવાળા છે. અને આપણે નગુના પણ નથી, જે આપણા માટે કંઈક કરે એનો ગુણપાડ પણ આપણે માનતા હોય છે. એટલે આપણી અંદર એ ભાવ રહેવો જ જોઈએ. પણ એ આવીને કેટલી સહજતાથી કહી દીધું કે હા, હું તો સહજ રીતે આટલો વહેલો ઉઠું છું અને આવ્યો છું મારા પોતાનો લય, મારો પોતાનો આનંદ જાળવવા માટે. એ સહજતા છે. એમને વહેલા ઉઠવા માટે પ્રયત્ન કરવો નથી પડતો હોતો. એમને આપણને શું સંદેશો આપવો છે એના માટે તૈયારી નથી કરવી પડતી હોતી. એ સહજ છે. અને એ સહજ સમાધિ ભલી. એના માટે કોઈ વર્ગો કરવા જવાની જરૂર નથી પડતી. એના માટે 2 દિવસનો કાર્યક્રમ, 3 દિવસનો કાર્યક્રમ, 5 દિવસનો કોર્સ, કોઈ કોર્સ કરવાની જરૂર નથી પડતી હોતી. જીવનજી મહારાજે આવા નિજજનોને તૈયાર કરેલા હતા. અને આવા જે નિજજનો હતા એને જગદીશ મહારાજે સિંહના બાળ તરીકે વર્ણવ્યા છે સંતો. તો આપણે સર્વે આ હરખ ભાવન નામનું જે કીર્તન છે, એ હરખ ભાવનના કીર્તનને ધ્યાનમાં રાખીએ. એ સહજતાથી જે હરખ આપણી અંદર છે, એ સહજતાથી એ હરખ કદાચ આપણી પાસે થોડીક ક્ષણો માટે આવતો હશે, તો થોડીક ક્ષણોને આપણે થોડીક મિનિટોમાં આપણે થોડા કલાકમાં, અને પછી એમ કરતા કરતા ધીમે ધીમે કરતા આપણે આખા જીવનમાં એને પરિવર્તિત કરીએ. એવી હિત કૃપા આપણા સૌની ઉપર થાય, એવા સુંદર ભાવ સાથે વિરમું છું સંતો. આ વીકેન્ડમાં હું નક્કી કરીને ચોક્કસ જણાવીશ, પણ મોટા ભાગે આપણે વીકેન્ડમાં ભક્ત મિલન, પહેલો વીકેન્ડ એટલે આપણું ભક્ત મિલન આવે છે, તો સાંજે આપણે ભક્ત મિલન કરવાના છે, જણાવીશું. પણ સાંજની આરતીના સમયે વીકેન્ડમાં આપણે ભક્ત મિલન માટે મળીશું, એની પણ તૈયારી રાખીએ, વાંચન કરીએ. અને એ ભક્ત મિલન વખતે ઓપન માઇક પણ આપણે મૂકવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. તેમાં તમારો ઓપિનિયન, તમારા પ્રશ્નો જે પણ હોય તે ચોક્કસ જ લાવી શકશો. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના રામ પ્રભાતના ગળ્યા રામ જે સદગુરુ સમજાવ્યું એને આપણે બરાબર યાદ રાખીએ. અને પંચરત્નના માળામાં રત્નો ભરેલા છે, એ રત્નોને બરાબર શોધીને મૂકે અને આપણા જીવનનું કલ્યાણ કરીએ. ભાઈઓ, સદગુરુ કબીર સાહેબ કહે છે કે ગંગા કિનારે ઘર કરો, નાવો નિર્મળ નીર, કરશો તેવું પામશો, કહે દાસ કબીર. એક સ્થૂળ ગંગા છે ભગીરથી માં, એમાં બીજે બધી ગંગાઓ આધ્યાત્મિક ગંગા છે. સત્સંગી ગંગામાં નાહવા માટે આ ગંગામાં નાના વાળો હોય તે જઈ શકે છે, ગંગા કિનારે બંગલો પણ બાંધી શકે છે. પણ આપણે આધ્યાત્મિક ગંગા સદગુરુ કબીર સાહેબ કહે છે કે એના માટે કોઈ ઉપાય કરો તો ગંગાજીમાં સ્નાન કરો, ચિત્ત નિર્મળ કરો. જીવનજી મહારાજે કહ્યું છે કે સદગુરુએ સંદેશો મોકલ્યો, 50 સમયાવ નામ ચિંતામણી જીવના, જે ભાવે સ્વભાવ. ભાઈઓ, એસો ને આવે દાવડો, માયા મળશે કઈ વાર, ના મળે સંત મેળાવડો. આ વેળા ફરી નહીં આવે. સર્વ ભક્તોને રામ કબીર. રામ કબીર.